समायप्पा मंदिर खाते 12 वर्ष बाद आगामी तारीख 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન સહસ્ત્ર કલાશમનું આયોજન કરવામાં આવ્યું। આગામી તારીખ 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન સમાયપ્પા મંદિર ખાતે ધાર્મિક આયોજન કરવામાં આવનાર છે। સમાયપ્પા મંદિર ખાતે સહસ્ત્ર કલાશમ સાથે નવીનીકરણ કલાશમનું આયોજન કરાયું છે, જે 12 વર્ષ બાદ અતિ મહત્વ ગણાતી આ મહોત્સવ છે, જેનું નેતૃત્વ થતી બ્રહ્મશ્રી કેપીસી વિષ્ણુ ભટ્ટાધિરીપિરાત કરનાર છે। શાસ્ત્રો મુજબ નવીનીકરણ કલાશમ કરવાનો હેતુ લાંબા સમયથી પૂજાઓમાં જાણે અજાણે રહી જતી ખામીઓ તેમજ વિવિધ પ્રકારની અશુદ્ધિઓના કારણે દેવી ભાવનાઓનો ક્ષય થઈ શકે છે। ખત્રી શાસ્ત્રના નિયમ અનુસાર દર 12 વર્ષે એકવાર નવીનીકરણ કલાશમ દ્વારા મૂર્તિમાં દેવી ભાવના અકબંધ રાખવી જોઈએ, જેના ઉપક્રમે અષ્ટબંધમ કળશ તેમજ પુનઃ પ્રતિષ્ઠા માટે વિશેષ પૂજન અયપ્પા મંદિર ખાતે કરવામાં આવનાર છે, જેમાં 6 દિવસ વિવિધ વૈદિક વિધિઓ તેમજ ધાર્મિક વિધિઓ કરવામાં આવનાર છે, જેમાં વડોદરા શહેરના ભાવિક ભક્તો શ્રી અયપ્પા સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે। स्वामी शरणमय्यप्पा। आज समा मंदिर में 12 साल के बाद नवीकरण कलेक्शन का आज पहले दिन है। आज शाम को हमारा जो मेन तंत्री है ब्रह्मश्री केपीसी विष्णु भट्टाधिरीपट इधर आया हुआ है। ये पूजा सब उनका कार्मिक में पूरा होगा। आज उनको हम दक्षिणा देके, तंत्री जो है वो भगवान का पिता का स्थान है, तो पिता का अनुग्रह लेके ये पूरा नवीकरण कलशम का सब कुछ बराबर हो जाए, भगवान का अनुग्रह हमेशा रहे, उसके लिए उनका अनुज्ञा लेंगे। उसके बाद भगवान का मंदिर का शुद्धि क्रिया होगा। उसके बाद रक्षोक्न होमम, वास्तु होमम, वास्तु कलशम, स्थल शुद्धि, मूल पूजा, जो नवधान्य है वो अंकुर करके भगवान का प्रदक्षिण करके वो लगाने वाला है। वो सहस्त्रचरण कलशम का दिन मंदिर के जो पीठ में जो भगवान को सुलाते हैं उसके बाजू में रख के भगवान को सुलाने वाला है। अंकुरारोपण भी आज होगा। आज इतना सब करके करीबन 9 बजे के तक ये पूरा आज का दिन का पूजा समाप्त होगा। उसके बाद हम लास्ट पूजा करके जो हरिवरासन के आज का पूरा का परिसमाप्ति आज होने वाला है। स्वामी शरणमय्यप्पा। क्या नाम आपका? मेरा नाम रामन नंबूदरी है। मैं करीबन 35 साल से ये मंदिर में जुड़ा हुआ है, स्टार्टिंग से इधर ही है। बैग ले ले આજે સમા અયપ્પા મંદિરમાં જે નવીકરણનું કલશનું પહેલા દિવસ છે એ આજે અમારા મુખ્ય પૂજારી છે શ્રી વિષ્ણુ ભટ્ટાધિરીપાદ, એમના આગેવાનીથી બધા પૂજા થાય છે। આજે પૂજાનું જે આખી જે વિવરણ છે, જે પૂજા છે એ અમારા પૂજારી છે શ્રી રામન નંબૂદરી, એ તમને જણાવશે। Subscribe now and press the bell icon. Never miss an update.